નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરપાલિકામાં વિપક્ષોની ડિપોઝિટ ગુલ કરવા સાંસદ જસવંતસિંહનો હુંકાર। જાલોદ નગરમાં નગરપાલિકા ચૂંટણી સંદર્ભે બાઇક રેલી નહીં, રેલો નીકળ્યો। ધારાસભ્ય મહેશ ભુરિયાએ ભાજપની જીત નિશ્ચિત હોવાનું કહ્યું। જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર નિમિત્તે આજે અમે જાલોદ નગરની અંદર 1 થી 7 વોર્ડની અંદર बाइक रेली आयोजन करवामां आवेल हतुं। जालोद मुवाड़ा त्रिरंगा चौक थी मुवाड़ा रामजी मंदिर त्यांथी अमे बस स्टेन्ड थी डॉक्टर बाबा साहेब आंबेडकर सर्कल, बाबा साहेब आंबेडकर सर्कल थी वड़ बजार थई अने भरत टावर सुधी अमारी बाइक रेली योजवामां आवी हती। बाइक रेली में 1500 जेटला अमारा भारतीय जनता पार्टीना युवा कार्यकर्ता भाईओ अने बहनों जनसंख्या उमटी हती। एमां अमरा दाहोदना लोकप्रिय सांसद जसवंतसिंह भाभोर साहेब, दाहोदना प्रभारी सतीश पटेल साहेब, जिला भाजप प्रमुख शंकरभाई अमल्यार साहेब, अमरा नगरपालिकाना संयोजक पंकजभाई अग्रवाल अने अमरा बीजा मददनीश संयोजक भरतभाई श्रीमाળી अने अमरा नगरना नवयुवान नवनियुक्ति प्रमुख मयूरभाई पंचाल अने अमरा सौ संगठन मोर्चाना सौ प्रमुखश्रीओ महामंत्रीश्रीओ अने मोर्चाना सौ पदाधिकारीओ अने बधा उम्मीदवारों मोटी संख्या में उपस्थित रह्या। आज जालोद नगरना सौ मतदार भाई बहनों, वेपारी बंधुओं, जालोद नगरनी जनताए अमने उष्माभेर अमारी रेलीनुं सन्मान अने स्वागत करवामां आव्युं छे अने देशना प्रधानमंत्री नरेन्द्र मोदी साहेब अने गुजरातना लोकप्रिय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेबनी कार्यशैलीथी प्रभावित थई 16મી तारीखे मतदाननो दिवस छे। 16મી तारीखे सवाરના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના 27 ઉમેદવારોને કમળના નિશાન ઉપર જીતાડવા માટે આશીર્વાદ આપેલ છે। થેન્ક યુ। જાલોદ નગરપાલિકા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજના છે, તે સંદર્ભે આજે પ્રચારના અંતિમ ચરણમાં ભાજપના 27 ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી। આજ રોજ સાંજે 5 વાગ્યા પછી જાહેર પ્રચાર બંધ થઈ જવાનો છે, ત્યારે ભાજપનો બોર્ડ બેસાડવા માટે જાલોદ નગરમાં અંદાજિત 1500 યુવાનો દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। આજે ભાજપને જીતાડવા માટે દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર તેમજ દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ભાજપ દાહોદ જિલ્લા પ્રભારી સતીશ પટેલ વિશેષ ઉપસ્થિત રહેલ હતા। જાલોદ નગર મુવાડા તિરંગા ચોક ઉપર ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ નેતાગણ ભીલ રાજા ઝાલા વસૈયાને માલ્યાર્પણ કરી બાઇક રેલી યોજાઈ હતી। આજની બાઇક રેલી નગરના દરેક રાજમાર્ગો પર ફરી હતી। ભાજપની જીતનો શંખનાદ કરતી રેલીએ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કરેલ હતું। નગરમાં ભાજપની રેલી જોઈ નગરજનોમાં ભાજપ ચોક્કસ જીતશે તેવી ચર્ચા લોકમુખે ચર્ચાતી હતી। બાઇક રેલી પત્યા પછી ભરત ટાવર ખાતે ભાજપની સભા પણ સંબોધાઈ હતી। સૌપ્રથમ દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર રેલી સંબોધતા કહ્યું હતું કે ભાજપની બાઇક રેલી નહીં પણ રેલો જોતા વિરોધ પક્ષની ડિપોઝિટ ડૂલ ચોક્કસ થવાની છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજની રેલી કેસરીયા રંગે રંગાઈ ગયેલ હોવાથી વિરોધ પક્ષના લોકો મોઢામાં આંગળા નાખતા થઈ ગયેલ હશે તેમ કહ્યું હતું। જાલોદ નગરપાલિકાની ચૂંટણી જેના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલ છે તેવા ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું હતું કે હવે વિપક્ષોની ડિપોઝિટ ગુલ થવાની છે તેમાં હવે કોઈ શંકા જોવા મળતી નથી। તેમજ ભાજપ તરફથી નગરપાલિકાની ચૂંટણી લગતા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવી નગરના દરેક વિસ્તારનો સમતોલ વિકાસ થશે। ભારતમાં તેમજ રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી વિકાસની હરણફાળ ભરવા માટે નગરમાં ભાજપના દરેક ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું। સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે ચૂંટણીના અંતિમ ચરણમાં કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ જોવા મળે છે કે ભાજપની જીત નિશ્ચિત છે। ત્યારે જિલ્લામાં ભાજપ, તાલુકામાં ભાજપ સરકાર છે તો નગરનો ખરો અને સચોટ વિકાસ કરવા નગરપાલિકામાં ભાજપને જીતાડવા આહવાન કર્યું હતું। નગરમાં પૂર્ણ બહુમતીથી ભાજપનું બોર્ડ બેસે તે માટે વોટ બગાડ્યા વગર ભાજપ તરફે સૌ લોકોએ મતદાન કરવાનું છે અને ભાજપ વિરુદ્ધ જેટલા પણ ઊભા છે તે સૌના સુપડા સાફ કરવા માટે ભાજપની તરફેણ વોટ કરવા આહવાન કર્યું હતું। જાલોદ નગરના ચૂંટણી સંયોજક પંકજ અગ્રવાલ સતત ચૂંટણી પ્રચાર તેમજ ગ્રુપ મીટિંગ, આગેવાનોની મીટિંગ તેમજ વોર્ડ પ્રમાણે મીટિંગ કરી ભાજપને જીતાડવા સંપૂર્ણ પ્રયાસ કરી રહેલ છે। સતત આ ચૂંટણી જીતાડવા માટે દાહોદ જિલ્લા પૂર્વ પંચાયત જિલ્લા પ્રમુખ શીતલ વાઘેલા પણ સતત ચૂંટણી પ્રવાસ કરી ભાજપને જીતાડવા માટે પ્રચાર પ્રસાર કરી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।